રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। કાલાવડમાં રહેતી યુવતી અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી। ત્યાં બપોરના સમયે હાર્ટ એટેક આવતા તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરી હતી। યુવતીની આવતીકાલે સગાઈ થવાની હતી અને રવિવારે લગ્ન નિર્ધાર્યા હતા। વધુ વિગતો મુજબ કાલાવાડમાં રહેતી 24 વર્ષની દીપિકા તુલસીભાઈ રાબડિયા નામની યુવતીની ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઉલટી થયા બાદ તબિયત લથડતા તેમને કાલાવાડ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં આજે બપોરે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે અને તબીબોએ યુવતીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક તારણમાં દર્શાવ્યું છે। દીપિકાની આવતીકાલે શનિવારના રોજ સગાઈ હતી અને બીજા દિવસે એટલે કે રવિવારે લગ્ન નિર્ધારિત તૈયાર કરાયા હતા। પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં છવાઈ ગયો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।